હેલો મિત્રો, કેમ છો તમે બધાએ? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે બટેકાવાળો ગ્રીન પુલાવ. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ પુલાવ બનાવવામાં આપણી ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ ઓછા છે અને આ પુલાવ ખાવામાં પણ બહુ જ મજા આવે છે. તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 2 નંગ બટેકા લીધેલા છે, આને મેં સુધારી લીધા છે. 2 કપ ચોખા, જીરાસા ચોખા લીધેલા છે 2 કપ. આને ધોઈ અને થોડીક વાર માટે મેં એને પલાળી દીધા છે. 2.5 ગ્લાસ પાણી લીધેલું છે. આપણા 2 કપ ચોખા છે તેમાં 2.5 ગ્લાસ આપણે પાણી નાખીશું. વઘાર માટે તેલ, 1 મીડિયમ સાઇઝનું ટમેટું, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, 2 મોરા મરચાં અને 1 તીખી મિરચી આવે તે લીધેલી છે, 1 લીંબુ લીધેલું છે, આદુનો ટુકડો અને લસણની 6 થી 7 કળી લીધેલી છે અને કોથમરી. તો ચાલો આપણે ગ્રીન પુલાવ બનાવી લઈએ. તો આ પુલાવ આપણે કુકરમાં બનાવીશું. તેના માટે આપણે ગેસ ચાલુ કરી લઈએ અને કુકર મૂકી દઈએ. તો સૌપ્રથમ આપણે આમાં 3 મોટા ચમચા તેલ નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આ ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. જ્યાં સુધી આપણી આ ડુંગળી લાલ થાય છે ત્યાં સુધી આપણે આ કોથમરી, મરચાં, આદુ, લસણ અને લીંબુ આપણે બધું એને પીસી લેશું. ચાલો, આપણે આ પીસાઈ ગયું છે અને અહીંયા આપણી ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટું નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો થોડીક વાર આપણે આ ટમેટાને આમાં ચડવા દઈશું. આપણે ટમેટા નાખ્યા બાદ આ બટેકા નાખી દઈશું. ત્યારબાદ ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર પાવડર નાખી દઈશું. હવે આને આપણે થોડુંક પાણી નાખી મસાલા ચોટેની તેના માટે પછી થોડીક વાર એને રહેવા દઈશું. હવે આપણે આ મસાલાને આમનમ તેલમાં થોડીક વાર પાકવા દઈશું. ત્યારબાદ આપણે જે ગ્રીન પેસ્ટ બનાવેલી છે તે આપણે આમાં એડ કરી દઈશું. આપણા મસાલા ચડી ગયા છે. હવે આપણે આ ગ્રીન પેસ્ટ આમાં નાખી દઈશું. ઘણા લોકોને આ ગ્રીન પેસ્ટ કાળી પડી જાય છે, તો આપણે એના માટે લીંબુ નાખ્યું હતું અને ઠંડુ પાણી પણ તમે નાખી શકો છો, જેથી જે મારે લીલો કલર છે આવો જ તમારે લીલો કલર રહેશે. ચટણી કાળી નહીં પડે અને પુલાવ પણ એકદમ લીલો થશે. તો ઠંડુ પાણી અને ખટાશમાં લીંબુ નાખવું તો કાળું નહીં પડે. હવે 2 થી 5 મિનિટ આપણે આને તેલમાં ચડવા દઈશું. આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે પાણી નાખીશું. 2.5 ગ્લાસ જે પાણી આપણે લીધેલું હતું ત્યાં આપણે આમાં બધું નાખી દઈશું. હવે આ પાણીને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે આ ચોખા નાખી દઈશું. તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે. હવે આપણે 2 કપ આ ચોખા આપણે આમાં એડ કરી લઈશું. મેં પાણી આમાંથી કાઢી લીધેલું છે. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દીધું છે. શરૂઆતમાં આપણે ફૂલ ગેસ રાખીશું, જેથી આપણે કુકરમાં હવા ભરાઈ જાય તેના માટે. 1 વિસલ થાય ત્યારબાદ આપણે મીડિયમ ગેસને કરી લઈશું. આમાં 7 થી 8 વિસલ આપણે લેવાની છે. તો ચાલો, આપણે આમાં 7 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરીશું. હવે આને 2 થી 5 મિનિટ આપણે આમનામ જ રહેવા દઈશું. ત્યારબાદ આપણે કુકર ખોલીશું. તો ચાલો, 2 થી 5 મિનિટ આ કુકરને બંધ કર્યા બાદ થઈ ગઈ છે. હવે આપણે આ કુકરને ખોલી લઈશું કે આપણો પુલાવ રેડી થઈ ગયો છે. તો ચાલો, આપણો પુલાવ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ પુલાવ આપણો કાળો નથી થયો, કેમ કે ખટાશ અને ઠંડુ પાણી નાખેલું હતું એટલે આવો ગ્રીન જ પુલાવ થયો છે. તો ચાલો, આને આપણે હવે સર્વ કરી લઈએ. તો ચાલો, આપણો પુલાવ રેડી થઈ ગયો છે અને આ પુલાવને લીંબુ સાથે ખાઈએ તો બહુ જ મજા આવે છે. તો તમે પણ આ રીતે પુલાવ બનાવજો અને મને યાદ કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.